વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 7 વસ્તી એટલે કે પોપ્યુલેશન વિશે અભ્યાસ કરીશું અને શા માટે આપણે વસ્તીની જે માહિતી છે એ રાખવી જરૂરી છે. આ ચેપ્ટરમાંથી ટોટલ 10 માર્કનું બોર્ડની એક્ઝામમાં પૂછાશે એ સમજીએ. અહીં સૌપ્રથમ સેક્શન એ એક MCQ પૂછાશે, સેક્શન બીમાં પૂછાશે એક VSQ, સેક્શન ડીમાં જે ક્વેશ્ચન પૂછાશે એક જે 3 માર્કનો હશે અને સેક્શન ઈમાં જે લોંગ ક્વેશ્ચન પૂછાશે એક જે 5 માર્ક્સનો હશે. એમ ટોટલ 10 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાશે અને એક જે લોંગ ક્વેશ્ચન પૂછાશે 5 માર્કનો હશે. એટલે આ ચેપ્ટરમાં સૌથી મહત્ત્વનું તૈયાર કરવાનું રહેશે. કેમ? તો આનો ગુણભાર એ 10 છે અને આમાંથી સૌપ્રથમ આપણને એક જે લોંગ ક્વેશ્ચન મળશે અને સામે ક્વેશ્ચન એના રહેશે 4. હવે આપણે સમજીએ વસ્તી, કે શા માટે આપણે વસ્તીની ખૂબ જ માહિતી છે એ ઇકોનોમિક્સમાં રાખવી ખૂબ અગત્યની છે. એના માટે આપણે સૌપ્રથમ એની પ્રસ્તાવના સમજીએ. તો પ્રસ્તાવના કે વર્તમાન સમયમાં જે વિશ્વની વસ્તી છે એ 7 અબજને પાર કરી ગઈ છે અને જ્યારે આપણે ભારતની વાત કરીએ તો ભારતની વસ્તી પણ ખૂબ જ વધતી જોવા મળે છે કે દિવસે ને દિવસે વસ્તીમાં એ ક્રમશઃ વધારો થતો જાય છે. અને જ્યારે વસ્તી ખૂબ જ વધતી જોવા મળે છે તો એ વસ્તી માટે સામે એને જે જરૂરિયાતો છે એ સંતોષવી પણ ખૂબ જ જરૂરી છે. જેમ કે જે વ્યક્તિ જન્મે છે એને દરેક પ્રકારની જરૂરિયાત હોય છે, એટલે કે પોતે પોતાના પગભર રહેશે, એટલે કે એને રોજગારી મેળવવી એ ખૂબ જ જરૂરી છે. જો વ્યક્તિએ રોજગારી મેળવે છે તો જ એ પોતાનું ગુજરાન ચલાવી શકે છે. અને આના માટે જે વસ્તી વધારો થઈ રહ્યો છે તો એના માટે સરકાર છે તો સરકારે દરેકે દરેક રીતે એની કેવી રીતે જરૂરિયાત પૂરી થાય એ દરેક બાબત એ ધ્યાનમાં રાખે છે. અને દેશમાં જે કુદરતી સંસાધનો છે એનો મહત્ત્વ ઉપયોગ વસ્તી કરે છે. અને જ્યારે વસ્તીમાં ક્રમશઃ વધારો થાય છે તો એ કુદરતી સંસાધનો છે એનો ઉપયોગ કરી જેના કારણે એ કુદરતી સંસાધનો છે એ ધીમે ધીમે ઘટતા જોવા મળે છે. એટલે કે જેમ જેમ વસ્તીમાં વધારો થાય છે તો એમ એ કુદરતી સંસાધનોનો ઉપયોગ વસ્તી કરે છે અને જેના કારણે જે ભવિષ્યમાં એ ભાવિ પેઢી માટે એક મહત્ત્વનો પ્રશ્ન બનશે કે એ વસ્તુ હકીકતમાં એ સમયે મળશે કે નહીં મળે. કુદરતી સંસાધનો એટલે કે એવા સંસાધનો કે જે વ્યક્તિ પોતે નહીં પરંતુ કુદરત દ્વારા આપમેળે મળી આવે છે. દાખલા તરીકે ખનિજ તેલ, પેટ્રોલિયમ, જે કુદરતી વાયુ, આ બધું જ છે એ કુદરતી આપમેળે મળી આવે છે, જેમાં કોઈપણ પ્રકારનો માનવ સર્જનનો હાથ હોતો નથી. અને આ સંસાધનો છે એ અમુક પર્યાપ્ત જ છે, એટલે કે જેમ જેમ વ્યક્તિ એનો વપરાશ કરે છે એ સંસાધનો છે એ લાંબા ગાળે ઘટતા જાય છે અને એના કારણે વસ્તી એ વધે છે તો આ સંસાધનોએ ઘટાડો જોવા મળે છે. અને આમાં જ્યારે ઓછું શિક્ષણ મેળવેલી વસ્તી છે એ વસ્તી કુદરતી સંસાધનોનો ઇષ્ટ ઉપયોગ કરી શકે છે કે નહીં, એક દેશ માટે એક પ્રશ્ન ઉદ્ભવે છે. આમ દેશના અર્થતંત્રમાં આપણે અહીં વસ્તીનો અભ્યાસ છે એ કરવો એ ખૂબ જ જરૂરી બને છે. અને આના માટે જે વસ્તી વધારો કેમ જોવા મળે છે અને સામે સરકાર એમને સંપૂર્ણપણે જે તે આવશ્યક જરૂરિયાતો છે એ પૂરી કેવી રીતે કરશે એ ખૂબ જ મહત્ત્વતા ધરાવે છે. અને દિવસે ને દિવસે આપણે જોઈએ તો આપણો ભારત દેશ એ વસ્તીમાં બીજા ક્રમે આવે છે અને સૌથી પહેલો જે વસ્તી ધરાવતો દેશ એ ચીન છે. આમ જોઈએ તો આપણો ભારત દેશ એ બીજા ક્રમે છે, પણ જેમ જેમ વસ્તીમાં ક્રમશઃ વધારો થતો જાય છે તો એ ચીન કરતાં પણ આગળ નીકળી જશે. એટલે કે 2021ની જ્યારે વસ્તી ગણતરી થશે ત્યારે આપણો ભારત દેશ એ ચીન કરતાં પણ વસ્તીમાં આગળ વધી જશે. કેમ? તો હવે એના માટે સરકાર પ્રયત્ન કરી રહી છે કે જેમ જેમ વસ્તી વધે છે તો એ દરેકે દરેક વસ્તીને જે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવે છે તો એ સંપૂર્ણ રીતે કેવી રીતે પૂરો કરી શકીએ. હવે આપણે સમજીશું વસ્તી વિસ્ફોટ એટલે શું. વસ્તી વિસ્ફોટનો અર્થ એટલે કે જન્મદર ઝડપથી ન ઘટે અને વસ્તી વધારો ઊંચા દરે જોવા મળે જેને વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે.
વસ્તી વિસ્ફોટ આપણે સામાન્ય રીતે સમજીએ તો કોને કહીએ? એનો બંને વસ્તી અને વિસ્ફોટ બંને શબ્દને આપણે સમજીએ તો વસ્તી એ ક્રમશઃ વધતી જ જોવા મળે, એટલે કે મૃત્યુદરનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને સામેથી જન્મદર છે એ વધતો જ જોવા મળે છે ક્રમશઃ, એટલે કે વસ્તીમાં જે વધારો થાય છે એનો દર એક એવો જોવા મળે, ઊંચો જોવા મળે છે, તો જેને આપણે શું કહીશું? વસ્તી વિસ્ફોટ. એટલે કે મૃત્યુદરનું પ્રમાણ એ જોવા મળે છે ઓછું અને એની સામે જન્મદર એ ક્રમશઃ વધતો જોવા મળે છે. આમ 1951માં જે વસ્તી હતી 36.1 કરોડ, જ્યારે 2011માં વસ્તીએ 121.02 કરોડ. અહીં જોવા મળે છે આપણને કે વસ્તી એ ક્રમશઃ કેટલી વધે છે, તો આનો અર્થ થાય છે કે આ વસ્તી વિસ્ફોટ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. વિશ્વની જે સમસ્યાઓ છે એમાં એક મોટી અને મહત્ત્વની સમસ્યા એ છે કે વસ્તી એ ક્રમશઃ વધતી જોવા મળે છે અને વર્તમાન સમયમાં જે વિશ્વની વસ્તીમાં જે ઝડપી વધારો થઈ રહ્યો છે એ અગાઉના કરતાં પણ ખૂબ જ વધુ જોવા મળે છે. આમ ભારતમાં જે આપણે સમજીએ કે 1931થી 2011 સુધીમાં વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને જે અહીં 1951ની વસ્તી 36.1 કરોડ હતી અને 2011માં એ વસ્તી વધીને 121.02 કરોડ થઈ, એટલે કે આ 60 વર્ષમાં અહીં 60 વર્ષમાં વસ્તીએ 84.92 કરોડમાં વધારો થયો છે અને ભારતમાં આ સરેરાશ વૃદ્ધિ દર જે વસ્તીનો જોવા મળે છે એ 2.5% એટલે કે 2.5%ની આસપાસ રહ્યો છે. આમ દિવસે ને દિવસે વસ્તી એ ક્રમશઃ વધતી જોવા મળે છે અને જે વસ્તીનું પ્રમાણ વધુ છે અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને જે ઝડપી વધારો થઈ રહ્યો છે જેને આપણે કહીશું વસ્તી વિસ્ફોટ. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે વસ્તી વિસ્ફોટ એટલે શું? તો જન્મદર ઝડપથી ન ઘટે અને વસ્તીમાં જે વધારો છે એ ઊંચા દરે જોવા મળે છે જેને કહીશું આપણે વસ્તી વિસ્ફોટ. ટૂંકમાં કહેવું હોય તો મૃત્યુદરનું પ્રમાણ છે એના કરતાં જન્મદરનું પ્રમાણ એ સૌથી વધારે જોવા મળે છે અને જન્મદરનું પ્રમાણ એ કેમ વધારે જોવા મળે છે? તો એનો સૌથી મહત્ત્વનો ફાળો છે કે આપણો ભારત દેશ એ સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે અને સામે મૃત્યુદરનું પ્રમાણ કેમ ઘટે છે? તો સામે એટલી સુવિધા આરોગ્યની મળી રહે છે ને આરોગ્યની જે તે દેશમાં સુવિધા પૂરતા પ્રમાણમાં હોય તે મૃત્યુદરનું પ્રમાણ ઓછું જોવા મળે છે, જ્યારે પહેલાંના સમયગાળામાં મૃત્યુદરનું પ્રમાણ ખૂબ જ વધારે હતું, જ્યારે વસ્તી એ ઓછી જોવા મળતી હતી. કેમ? તો જ્યારે આરોગ્યની સેવાઓ ઓછી પર્યાપ્ત હતી, પરંતુ જેમ જેમ સમયગાળો આગળ આવતો જાય છે એમ આરોગ્યમાં જે સુવિધા મળે છે એના કારણે જે મૃત્યુદરમાં ઘટાડો થાય છે અને સામે જન્મદરનું પ્રમાણ ખૂબ જ વધતું જોવા મળે છે. અને અહીં આપણને સ્પષ્ટ જોવા મળે છે કે 1951માં વસ્તી કેટલી હતી અને 2011માં કેટલી વસ્તી છે અને હજુ આગળના જે વર્ષો અગાઉમાં ગણતરી થશે એમાં ક્રમશઃ વસ્તીમાં શું જોવા મળશે? વધારો ચોક્કસ જોવા મળશે. એ આપણે એવું અનુમાન કરીએ છીએ. કેમ? તો જે તે આરોગ્યની સુવિધાને કારણે વસ્તી એ ક્રમશઃ વધતી જોવા મળશે. હવે આપણે આગળ સમજીએ કે ભારતમાં વસ્તીના વલણો. ભારતમાં જે વસ્તીના વલણો, તો વસ્તીના વલણો આપણે કોને કહી શકીએ? તો જેમાં વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિ દર, જન્મદર, મૃત્યુદર, શહેર અને ગ્રામીણ વસ્તી અને સ્ત્રી પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી અને તેનું અર્થઘટન કરવું. અહીં જે વસ્તીના વલણોમાં કોનો કોનો સમાવેશ કરીએ છીએ આપણે એના વિશે આપણે વિસ્તૃતમાં સમજવાનું છે. તો સૌપ્રથમ જે છે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિનો દર, જન્મદર, મૃત્યુદર, શહેરી અને ગ્રામીણ વસ્તી તેમજ જે સ્ત્રી પુરુષના પ્રમાણની આંકડાકીય માહિતી મેળવીએ છીએ અને તેનું આપણે અર્થઘટન કરવાનું છે અને એ આપણે અહીં સમજવાનું છે. તો સૌપ્રથમ જ્યારે વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવી છે તો એ જમશેદજી તાતાએ કરી હતી. ક્યારે? તો 1871માં. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય VSQ અથવા MCQમાં કે જમશેદજી તાતાએ વસ્તી ગણતરીની શરૂઆત એ કયા વર્ષમાં કરી હતી? તો એનો આન્સર આવશે 1871માં. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે સૌથી
પહેલાં વસ્તી ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી હતી. ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891થી થઈ. શરૂઆત થઈ હતી વસ્તી ગણતરીની 1871થી, પરંતુ વ્યવસ્થિત વસ્તી ગણતરીની શરૂઆત પૂછે તો એ આવશે 1891માં. બંને વચ્ચે ખૂબ જ તફાવત છે કે શરૂઆત સૌપ્રથમ વસ્તી ગણતરીની થઈ હતી 1871માં અને યોગ્ય વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891માં થઈ હતી. અને ત્યારબાદ કે જે આયોજન પંચ વસ્તી ગણતરીનું પત્રક તૈયાર કરવામાં આવ્યું છે તો એ 1951માં, જેને આપણે આયોજન પંચ તરીકે ઓળખીએ છીએ. તો આયોજન પંચની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી તો 1951માં, કે વસ્તી ગણતરીનું પત્રક છે એ ત્યારે તૈયાર કરવામાં, એટલે કે આપણો દેશ જે આઝાદ થયો એ પછી 1951માં વસ્તી ગણતરીનું પત્રક બનાવવામાં આવ્યું હતું. અને એના મુજબ જે વસ્તીમાં એ કેટલો આપણો વધારો થયો છે એના અનુસંધાને આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે આગળ સમજીએ કે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર. તો વસ્તીનું કદ એટલે કે જુદા જુદા વર્ષ દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહેવામાં આવે છે. તો વસ્તીનું કદ આપણે કોને કહીએ તો જુદા જુદા વર્ષ દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહેવામાં આવે છે. એટલે કે અલગ અલગ વર્ષ દરમિયાન જે ભારતની વસ્તી આપેલી છે એનું જે પ્રમાણ છે એને વસ્તીનું કદ કહેવામાં આવે છે. અને જે વસ્તીમાં થતા વધારાની ટકાવારી દર્શાવે છે એને આપણે કહીશું વસ્તી વૃદ્ધિ દર. વસ્તી વૃદ્ધિ દર એટલે શું? તો વસ્તીમાં જે ક્રમશઃ વધારો થાય છે એના ટકાવારી પ્રમાણને વસ્તી વૃદ્ધિ દર તરીકે ઓળખી શકાય છે. આમ ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર છે એ અલગ અલગ વર્ષોનો આપેલો છે. એટલે કે 1901માં વસ્તીનું પ્રમાણ કેટલું હતું અને 2011માં વસ્તીનું પ્રમાણ કેટલું છે એ માહિતી આપણને આપેલી છે, એ સમજીએ. ભારતમાં વસ્તીનું કદ અને જેનો વૃદ્ધિ દર કે કેટલો જોવા મળે છે અહીં આપણને માહિતી આપેલી છે કે સૌપ્રથમ વર્ષ આપેલું છે કે 1901થી શરૂઆત કરી અને ક્રમશઃ 2011 સુધી, અને એની સામે જે વસ્તી એ કરોડમાં આપેલી છે કે વસ્તીએ કેટલો વધારો જોવા મળે છે. અને ત્રીજું જે કોષ્ટક આપેલું છે કે એનો વાર્ષિક સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર, એટલે કે વસ્તીમાં એ વૃદ્ધિ દર કેટલો જોવા મળે છે. તો સૌપ્રથમ માહિતી આપેલી છે કે 1901માં વસ્તી 23.8 કરોડ હતી. એ વધી 1911માં એ વસ્તીએ 25.2 કરોડ જોવા મળે છે. 1921માં વસ્તીએ 25.1 કરોડ, 1931માં વસ્તી 27.9 કરોડ, 1941માં વસ્તી 31.9 કરોડ, 1951માં વસ્તી 36.1 કરોડ. જે 1951થી આયોજન પંચની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે વસ્તીએ 36.1 કરોડ જોવા મળે છે. 1961માં જે વસ્તી 43.9 કરોડ, 1971માં વસ્તી 54.8 કરોડ, 1981માં વસ્તી 68.3 કરોડ, 1991માં વસ્તી 84.6 કરોડ, 2001માં વસ્તી 102.7 કરોડ, 2011માં વસ્તી 121.02 કરોડ. આમ ક્રમશઃ વસ્તી છે એ વધતી જ જોવા મળે છે. અને આના પરથી જેનો વાર્ષિક આપણે સમજીએ કે સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર, તો ટકાવારી વૃદ્ધિ દર એ ક્રમશઃ વધતો જ જોવા મળે છે. તો સૌપ્રથમ આપેલો છે કે 0.08% 1901માં, પરંતુ એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે કે વૃદ્ધિ દર એ ક્રમશઃ વધતો જ જોવા મળે છે. પરંતુ 1921 છે કે જેમાં વૃદ્ધિ દર આપેલો છે આપણને -0.03%. તો શા માટે આ વર્ષે એટલે કે 1921માં એ જે ટકાવારી વૃદ્ધિ દર છે એ માઇનસમાં જાય છે? વસ્તીમાં તો ક્રમશઃ વધારો જોવા મળે જ છે, પરંતુ જે સરેરાશ ટકાવારી જે વૃદ્ધિ દર છે એમાં માઇનસમાં જોવા મળે છે. તો એનું કારણ છે એક કે એમાં થયેલું જે મૃત્યુદરમાં ખૂબ જ વધારો, અને એમાં અમુક પ્રકારના જે એ સમયગાળા દરમિયાન જે રોગ હતા જેમ કે કોલેરા છે, પ્લેગ, એનું ઊંચા પ્રમાણના કારણે જે મૃત્યુદર છે એ ઊંચો રહેવા પામ્યો હતો. જન્મદરનું પ્રમાણ તો વધુ જ છે,
પરંતુ આપણે જે એવરેજ સરેરાશ કાઢીએ છીએ તો એમાં જે ટકાવારી વૃદ્ધિ દર છે એ માઇનસમાં જોવા મળે છે. આમ અહીં ધ્યાનમાં રાખવાનું છે કે વસ્તી એ ક્રમશઃ વધતી જ જોવા મળે છે. અને આપણે ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં જે આપણે આલેખ શીખ્યા હતા તો એ પરથી આપણે અહીં સમજી શકીએ છીએ કે આપણને બે માહિતી આપેલી છે, એક વર્ષ અને વસ્તી કરોડમાં. તો હવે આના પરથી આપણે જે આકૃતિમાં રજૂઆત કરી શકીએ છીએ તો એ આવશે સાદી સ્તંભ આકૃતિ. કેમ કે આપણી પાસે વસ્તુ બે પ્રકારની છે, એક તો વર્ષ અને વસ્તી કરોડમાં. અને એના આધારે આપણે સાદી સ્તંભ આકૃતિમાં એ માહિતીને આપણે દર્શાવી શકીએ છીએ. અને આ ક્વેશ્ચન ફર્સ્ટ ચેપ્ટરમાં પૂછાય માહિતી આ જ રહેશે વસ્તીની, પરંતુ ચેપ્ટર 1માં પૂછાય એ 5 માર્ક્સનો રહેશે. અને આપેલી છે આપણને માહિતી, એના પરથી આપણે સાદી સ્તંભ આકૃતિ દોરવાની અને એના પછી એમાં વિશ્લેષણ લખવાનું છે. શેના અનુસંધાને? કે વર્ષ 1951થી 2011માં જે વધારો થયો છે વસ્તીમાં એનું વિશ્લેષણ એ આપણે આકૃતિ દોરીએ છીએ આલેખ, એના પછી લખવાનું રહેશે. તો હવે આપણે આલેખ સમજીએ. હવે સૌપ્રથમ આપણે આલેખ દોરીએ છીએ તો એ આપણે ભણી ગયા આગળ ચેપ્ટરમાં. તો આલેખમાં સૌથી અગત્યની કઈ બાબત છે? તો સૌપ્રથમ એક્સ ધરી પર કઈ માહિતી આવશે, વાય ધરી પર કઈ માહિતી આવશે, અને એ માહિતી માટે આપણે સ્કેલ માપ એ કેટલું લેવાનું છે એ સૌથી મહત્ત્વતા ધરાવે છે. અને સૌથી કયા વર્ષની આપણે વાત કરવાની છે અહીં? તો એક્સ ધરી પર મેં વર્ષ દર્શાવ્યા છે 1951થી શરૂ કરી અને 2011 સુધીના વર્ષ અહીં દર્શાવ્યા છે. જ્યારે વાય ધરી પર વસ્તી એ કરોડમાં આપેલી છે. અહીં મેં સ્કેલ માપ એ રીતે પસંદ કર્યું છે કે જેમાં દરેકે દરેક માહિતી છે યોગ્ય રીતે આકૃતિમાં એને આપણે રજૂઆત કરી શકીએ આલેખમાં. એટલે કે સૌથી ઓછી જે વસ્તીનું પ્રમાણ છે તો 1951માં 36.1 કરોડ અને સૌથી વધારે જે 2011માં 121.02 કરોડ. અને એ વચ્ચે મેં સ્કેલ માપ નક્કી કર્યું છે. તો એક્સ અક્ષ પર 1 સેમી બરાબર વર્ષ તેમજ વાય અક્ષ પર 1 સેમી બરાબર 20 એકમ. એટલે કે જે વાય અક્ષ પરમાં એ માહિતી દર્શાવી છે તો કે એકમો 20, 40, 60, 80, 100, 120 અને 140 આ રીતે ક્રમશઃ મેં માહિતી અહીં દર્શાવી છે. અને એના પરથી જે સાદી સ્તંભ આકૃતિ આપણી બની છે. અને ખાસ ધ્યાનમાં રાખવાનું છે અહીં કે જે મેં આકૃતિ તમને અહીં આલેખમાં માહિતી દર્શાવી છે તો જે 0થી પ્રથમ સ્તંભ વચ્ચેનું અંતર તેમજ પ્રથમ સ્તંભથી બીજા સ્તંભ વચ્ચેનું જે અંતર બંને વચ્ચે સરખી જ જગ્યા રહેવી જોઈએ. એટલે કે ઉગમ બિંદુથી પ્રથમ સ્તંભ અને પ્રથમ સ્તંભથી બીજા સ્તંભ આ આપણે આગળ શીખ્યા હતા. હું ફરીથી યાદ કરાવું છું. અને આ રીતે આપણી રજૂઆત એ યોગ્ય હોવી જોઈએ. અને જે સ્તંભ છે એ દરેકે દરેકનું માપ એ સરખું હોવું જોઈએ. 1951માં વસ્તી એ 36.8 કરોડ છે. એ રીતે ક્રમશઃ અહીંયા માહિતી દર્શાવી છે કે 1961માં 43.9 કરોડ, 1971માં 56.8 કરોડ, 1981માં વસ્તી 68.3 કરોડ, 1991માં વસ્તી 84.6 કરોડ, 2001માં વસ્તી 102.7 કરોડ, 2011માં વસ્તી 121.02 કરોડ. અહીં ખબર પડે છે કે 1951થી 2011માં આલેખ પરથી ખબર પડે છે કે વસ્તીમાં એક ક્રમશઃ વધારો જોવા મળે છે. આપણને માહિતી આપી છે અને એ માહિતીનું આપણે આલેખમાં જે દર્શાવી તો એના પરથી સામાન્ય વ્યક્તિ સમજી શકે કે જે તે વસ્તી છે એ ક્રમશઃ વધતી જોવા મળે છે. તો હવે આપણે આનું વિશ્લેષણ સમજીએ. અહીં 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાય કમ્પલસરી, એટલે વિશ્લેષણ લખવું એ ખૂબ જ જરૂરી છે. અને વિશ્લેષણ એ આકૃતિ પરથી જ આપણે લખવાનું છે કે ક્રમશઃ જે વસ્તીમાં વધારો થયો છે અને કયા વર્ષમાં કેટલી વસ્તીમાં જે વધારો જોવા મળે છે એ સમજીએ. વિશ્લેષણમાં સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે એક્સ ધરી પર વર્ષ અને વાય ધરી પર વસ્તી કરોડમાં દર્શાવવામાં આવી છે. સેકન્ડ પોઈન્ટ છે કે 1901થી 1921ના સમયગાળામાં વસ્તીમાં એ વધારો એ જોવા મળે છે. પરંતુ કેવો વધારો જોવા મળે છે? અહીંયા ધીમો વધારો જોવા મળે છે. પરંતુ એના બાદ જે વર્ષ આવશે એમાં વધારો એ વધુ જોવા મળશે. અને ખાસ કે 1921માં જે વાર્ષિક સરેરાશ ટકાવારી વૃદ્ધિ દર છે એ માઇનસમાં જોવા મળે છે. અને એનું જે મુખ્ય કારણ છે કે ત્યાં મૃત્યુદરનું પ્રમાણ એ ખૂબ જ વધુ જોવા મળે છે. અને એના કારણે
જે વસ્તી છે એ ખૂબ જ વધુ પ્રમાણમાં મૃત્યુ પામે છે અને જન્મદર તો વધુ જોવા જ મળે છે, પરંતુ એ ટકાવારી વાર્ષિક વૃદ્ધિ દરે માઇનસમાં આવે છે. ત્રીજો પોઈન્ટ કે 1901થી 1911ના દશકમાં કુલ વસ્તીમાં 5.7%નો જે વધારો થયો છે અને 1911થી 1921ના દશકમાં જે -0.03%નો ઘટાડો જોવા મળે છે. અહીં જે મેં આ વાત કરી તમને કે આપણે શા માટે 1921માં જે જન્મદરનું પ્રમાણ વધુ છે છતાં પણ સામે જે વાર્ષિક વૃદ્ધિદર છે એ ઘટાડો જોવા મળે છે, અને મૃત્યુદરનું કારણ એ કયું છે તો એ સમયે જે દુષ્કાળ પડ્યો હતો અને વિવિધ પ્રકારના જે રોગ કારણે કે એના સામે કોઈપણ પ્રકારની આરોગ્યની સુવિધા ના હોવાના કારણે એ ઊંચો મૃત્યુદર જોવા મળ્યો હતો, અને એના કારણે જન્મદર વધુ તો છતાં પણ સામે મૃત્યુદરનું પ્રમાણ વધુ હોવાને કારણે એમાં જે વાર્ષિક વૃદ્ધિદર છે એ માઇનસમાં જોવા મળે છે. આગળનો ચોથો પોઈન્ટ 1921ના વર્ષને આપણે બાદ કરતાં ત્યાર પછી દરેક વર્ષમાં જે વસ્તી છે એ ક્રમશઃ વધારો જોવા મળે છે, કે વસ્તી વૃદ્ધિ દર છે એ ઊંચો જ રહેવા પામે છે. આમ 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે શા માટે ઓળખવામાં આવે છે? અહીં આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કેમ? તો આપણે એની માહિતી લખવાની છે કે 1921નું વર્ષ છે એમાં જે સરેરાશ વાર્ષિક ટકાવારી વૃદ્ધિદર છે એ માઇનસમાં જોવા મળે છે, એટલે કે અમુક પ્રકારના જે વિવિધ રોગો હતા દુષ્કાળના કારણે આ વર્ષમાં મૃત્યુદરનું પ્રમાણ એ ખૂબ જ ઊંચું જોવા મળે છે, અને માટે 1921ના વર્ષને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે સમજીએ પાંચમો પોઈન્ટ. 1951માં આયોજન પંચનું નિર્માણ કરવામાં આવ્યું હતું, એટલે કે 1951માં વસ્તી 36.1 કરોડ હતી અને 2001માં વસ્તી 102.7 કરોડ હતી. આમ વસ્તીમાં એ 66.6 કરોડનો વધારો જોવા મળે છે. 1951 અને 2001માં જે વસ્તીમાં જે વધારો જોવા મળે છે એ 66.6 કરોડ જોવા મળે છે. આગળનો છઠ્ઠો પોઈન્ટ. 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી અને 2011માં વસ્તીએ 121.02 કરોડ જોવા મળી છે. એટલે કે આપણે કમ્પેરિઝન કરીએ છીએ તો વસ્તી એ ક્રમશઃ વધુ જ જોવા મળે છે. આમ આકૃતિ પરથી આપણને ખબર પડે છે કે દરેક જે 1951થી 2011 સુધીના દરેક જે વર્ષો આપેલા છે એની માહિતી છે તો વસ્તી એ ક્રમશઃ વધતી જ જોવા મળે છે. આમ ભારતમાં વાર્ષિક વધારો એ લગભગ 170 લાખ જેટલો છે, અને આના પરથી આપણે જે અંદાજ લગાવીએ છીએ તો 2021માં વસ્તી એ ચોક્કસપણે વધુ જોવા મળશે. કેમ? તો ક્રમશઃ વસ્તીમાં વધારો જ જોવા મળે છે, અને 2011ની વસ્તી એ 121.02 કરોડ હતી અને 2021ની જ્યારે આપણે વસ્તી ગણતરી કરી અને જે પરિણામ આવશે તેમાં ચોક્કસપણે વસ્તી એ વધુ જોવા મળશે, અને એના આધારે આપણે કહી શકીએ કે આપણો ભારત દેશ એ વસ્તીમાં એ પ્રથમ ક્રમે આવી જશે, જે અત્યારે હાલ ચીન ધરાવે છે, પરંતુ આપણો ભારત દેશ એ ચીનને પાછળ મૂકી અને વસ્તીમાં એ પ્રથમ ક્રમ મેળવી લેશે. કેમ? તો આપણે આ અંદાજ કરી શકીએ છીએ કે માહિતી પરથી કે જે ક્રમશઃ વસ્તી વધે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભારતમાં જે સ્ત્રી પુરુષની વસ્તી છે એ વિશેનું પ્રમાણ એ સમજશું, તેમજ જે જાતિ પ્રમાણ છે કે કેટલું ભારતમાં જોવા મળે છે એ વિશે આપણે સમજશું.